નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતી મનપસંદ ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક 12 વાગ્યાનો સમય સમાચારો સાથે હું આપની સાથે નિધિ। રાજ્યમાં ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઈ છે અને તે સમાચારોથી આપણે શરૂઆત કરીશું। અમરેલીની સૌપ્રથમ વાત કરીશું, જ્યાં નદીના પાણીમાં દુકાન જળમગ્ન થઈ ગઈ છે। જી હા, એ દ્રશ્યો આપને બતાવવા છે। સાવરકુંડલાના ચીખલી ગામના ગાગડીયો નદીમાં કઈ રીતે પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે। આપ જુઓ, પૂરના પાણીમાં કાંઠા પરની દુકાન તણાઈ ગઈ। ઘટનાના દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ થયા છે। તો ઘટનાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, કેવી રીતે પાણીમાં ગરકાવ થઈ છે। આ દુકાન ચીખલી ગામના ગાગડિયા નદીના દ્રશ્યો છે, જ્યાં નદીના પાણી ગામમાં ઘૂસી ગયા છે અને તેમાં દુકાન કઈ રીતે તણાઈ। તો આપ જુઓ, ભારે વરસાદના કારણે નદી નાળા ફરી એકવાર જળ મગ્ન થઈ રહ્યા છે અને આપ જુઓ, અહીંયા તમે મારી પાછળ જોઈ રહ્યા છો આ દ્રશ્ય। આપ જુઓ, આ કઈ રીતે દુકાન છે તે તણાઈ અને તે બાદ તૂટી પડી છે। અહીંયા જુઓ, આ દુકાન આ ધસમસતા પાણીના પ્રવાહમાં કઈ રીતે તણાઈ ગઈ। આ દુકાન જુઓ કઈ રીતે તણાઈ અને તે બાદ અહીંયા જ તે કકડભૂસ તૂટી પડી। પાણીના વહેણમાં જોરદાર રીતે કઈ રીતે આ દુકાન તૂટવાના દ્રશ્યો સામે આવ્યા છે। ત્યાંના સ્થાનિકોએ આ પૂરા દ્રશ્યો તેમના કેમેરામાં કેદ કરી લીધા છે। તમે આ દ્રશ્યો જોઈ રહ્યા છો, ગામમાં પાણી ઘૂસી ગયા। ગાગડિયા નદી જે બે કાંઠે વહી રહી છે, ગાંડીતુર બની ચૂકી છે અને તેના પાણી સાવરકુંડલાના ગામમાં ઘૂસી ગયા હતા। રોડ રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો અને ભારે પ્રવાહમાં જે પણ કંઈ વચ્ચે આવ્યું છે તે જળમગ્ન થઈ ગયું છે। ત્યારે આ દુકાન કેવી રીતે જળમગ્ન થઈ રહી છે તેના દ્રશ્યો। દુકાન પહેલા તો જે કિનારા પર આવી હતી અને તે બાદ તે તણાઈ ગઈ હતી। બોટાદના માલણપુર ગામે કાર પાણીમાં તણાઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। નદીના પાણીમાં વહેણમાં કાર તણાવવાના દ્રશ્યો સામે આવ્યા છે। દ્રશ્યો પણ આપને બતાવીએ। કાર તણાઈ જતા ચાલક સહિત બે વ્યક્તિઓ બહાર કૂદી ગયા હતા। આસપાસના લોકોએ મદદ કરીને બંનેનો બચાવ કર્યો છે। બોટાદમાં મેઘરાજાની તોફાની બેટિંગ સામે આવી। આફતના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। જુઓ કેવી રીતે પાણીના ભારે પ્રવાહમાં આખી કાર તણાવવા લાગી હતી। તો પહેલા તો એ નદીના દ્રશ્યો તમને બતાવ્યા હતા। હવે બોટાદના માલણપુરના પણ આ દ્રશ્યો તમે જુઓ, મારી પાછળ જોઈ રહ્યા છો। આખી કાર છે, આખી મસમોટી કાર છે જે પાણીમાં રમકડાની જેમ તણાઈ રહી છે। આપ વિચારો, પાણીનો વહેણ કેટલું જોરમાં હશે કે આ કાર ને રમકડાની જેમ તાણી લઈ જઈ રહ્યું છે। આ કાર પાણીમાં તણાવવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। કાર તણાઈ જતા ચાલક સહિત બે વ્યક્તિઓને બહાર કાઢી લેવામાં આવ્યા, જેથી તેમના બચાવ થયો છે। તેઓ બહાર કૂદી ગયા હતા। આસપાસના લોકો મદદે આવી ગયા હતા, પરંતુ તમે જુઓ કેવી રીતે રમકડાની જેમ આ પાણીમાં કાર તણાઈ રહી છે અને તે જોઈને લોકો પણ અત્યારે ભયમાં છે। તો ભારે વરસાદ હવામાન વિભાગ દ્વારા જે રીતે આગાહી કરવામાં આવી હતી તે જ રીતે અહીં અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે નદીઓમાં વિપુલ પ્રમાણમાં પાણીની આવક થઈ છે। તો માત્ર અમરેલી નહીં, પરંતુ ભાવનગરમાં રંડોરા ગામમાં પણ નદીમાં કાર તણાઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। રજાવડ નદી બે કાંઠે થતા કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। કાર તણાવવાના લાઈવ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। એ દ્રશ્યો આપને બતાવીએ। પાલીતાણામાં 12 ઇંચ જેટલો વરસાદ થયો છે। વરસાદ વરસતા જળાશયો ઓવરફ્લો થઈ રહ્યા છે। કારમાં સવાર પરિવારનો જો કે આબાદ બચાવ થઈ ચૂક્યો છે, પણ આ દ્રશ્યો આપ જુઓ, રજાવડ નદીના દ્રશ્યો છે, જ્યાં ભારે વરસાદના કારણે વિપુલ પ્રમાણમાં પાણીની આવક થઈ છે। નદી બે કાંઠે વહી રહી છે। ગાંડીતુર બનેલી આ નદી અને કઈ રીતે કોઝવે પર જે પણ ગાડીઓ જઈ રહી હતી તે પણ જોખમમાં હોય તે રીતે એક ગાડી તણાવવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। ભાવનગરના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। કાર જ્યાં પાણીમાં તણાઈ ગઈ, કોઝવે પરથી પાણી વહી રહ્યા હતા અને તે જોખમી પાણીમાંથી આ કારે પસાર થવાનો પ્રયત્ન કર્યો, જો કે પાણીનું વહેણ એટલું વધારે હતું અને પ્રચંડ વહેણમાં આ કાર અનિયંત્રિત થઈ ગઈ અને કઈ રીતે પાણીના વહેણ સાથે કાર પણ રમકડાની જેમ તણાઈ ગઈ। ઝી 24 કલાક પર એક્સક્લુઝિવ આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો।
બે અલગ અલગ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર, જ્યાં એક તરફ ભાવનગરમાં કે રીતે કાર તણાઈ, બીજી તરફ બોટાદના દ્રશ્યો જોઈ રહ્યા છો, જ્યાં પણ નદીના વહેણમાં તણાતી કાર કેમેરામાં કેદ થઈ છે. અને આ દ્રશ્યો પરથી આપણે અંદાજ લગાવી શકીએ કે કઈ રીતે પ્રચંડ વરસાદને કારણે પ્રચંડ મુશ્કેલીઓનો સામનો કરતા, આફતના વરસાદનો સામનો કરતા સ્થાનિકો. વધુ માહિતી સાથે સંવાદદાતા નવનીત જોડાઈ ગયા છે ફોન લાઈન પર. નવનીત, ખૂબ જ ભારે વરસાદ ભાવનગરમાં તેમજ બોટાદમાં જોવા મળી રહ્યો છે. પહેલા તો આપ જ્યાં ઉપસ્થિત છો ત્યાં કેવો વરસાદ છે? ગ્રામીણ શહેરી વિસ્તારમાં કયા પ્રકારની પરિસ્થિતિ છે? નદી નાળા બે કાંઠે વહી રહ્યા છે, ઘણી જગ્યાએ કાર તણાઈ રહી છે, ઘણી જગ્યાએ દુકાનો તૂટી રહી છે. ચોક્કસ હું આપને જણાવી દઉં કે અત્યારે હું હાલ ભાવનગર અમદાવાદ જે શોર્ટ રૂટ છે તેની ઉપર ઉભો છું. હાલ જે રંગોળી નદી છે એ બે કાંઠે વહેરી છે, એટલે કે આગળ જવા માટે તો રસ્તો છે એ સાવ બંધ કરી દેવામાં આવ્યો છે. બીજી બાજુ જે કાળુભાર નદી છે એ પણ બે કાંઠે વહેરી છે. કાળુભાર નદીના જે ડેમના જે 8 દરવાજા છે તે ખોલી દેવામાં આવ્યા છે અને તેમાંથી જે ધસમસતો પ્રવાહ છે તે નદીમાં વહી રહ્યો છે, જેના કારણે કાળુભાર ડેમથી પસાર થતો પ્રવાહ છે એ કાળુભાર આજે ચોગટ પાસેથી પસાર થતા હાઈવેને અસર કરી રહ્યો છે, જેના કારણે હાઈવે છે એ પણ બંધ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે બંને તરફ છે વાહનોની કતારો લાગી છે. અત્યારે હાલ તો એક ખૂબ જ બ્રેકિંગ સમાચાર કહી શકાય કે આ જે રોડ છે એની ઉપર આવેલું જે કરદેજ ગામ છે, કરદેજ ગામ નજીક પાણીના જે અત્યારે જે પાણી સમગ્ર વિસ્તારની અંદર ભરાયેલું છે તેની અંદર લગભગ કહી શકાય કે 6 થી 7 લોકો છે તે ફસાયા છે અને તેને રેસ્ક્યુ કરવા માટે થઈને ફાયર અને પોલીસની જે ટીમ છે હાલ આવી પહોંચી છે. જેસીબીની મદદથી આ લોકોને, તમામ લોકોને જે રેસ્ક્યુ કરવાની જે કામગીરી છે એ કરવામાં આવી છે. બીજી બાજુ જે રંડોળાની જે કાર જે પાણીના વહેણમાં તણાઈ ગઈ હતી, જોકે પરિવાર છે એનો આબાદ બચાવ થયો હતો અને હાલ જે સ્થિતિ છે વરસાદ ચાલુ છે અને સમગ્ર જગ્યાએ જળબંબાકાર રહે એવી સ્થિતિ હાલ સર્જાઈ છે. બિલકુલથી આભાર પૂરી માહિતી માટે. બોટાદ જિલ્લામાં સાર્વત્રિક મેઘો મુશળધાર વરસી રહ્યો છે. ગઢડાની ઘેલો નદીમાં પાણીમાં બાઇક ચાલક ફસાયો હોવાના દ્રશ્યો સામે આવ્યા. રેસ્ક્યુ માટે જેસીબીની મદદ લેવામાં આવી. નગરપાલિકાની ફાયર ટીમે યુવકનું રેસ્ક્યુ કરીને યુવકને સલામત સ્થળે ખસેડ્યા છે. બોટાદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે નદી નાળા બે કાંઠે વહેર્યા છે. કઈ રીતે ધસમસતા પ્રવાહમાં એક બાઇક ચાલક ફસાયો હતો, જેને બચાવવા માટે જેસીબીની મદદ લેવામાં આવી હતી. જેસીબીથી કઈ રીતે પૂરું રેસ્ક્યુ કાર્ય ચલાવવામાં આવ્યું ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. જેસીબીની મદદથી આ બાઇક સવાર યુવકને બહાર કાઢવામાં આવ્યો અને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યો છે. ફાયરનો કોલ મળતા ખોડિયાર મંદિર પાસે એક ચાલક ફસાઈ ગયો હતો, તો ફાયર ટીમ અને જીસીબીની મદદથી, નગરપાલિકાના જીસીબીથી આપણે સહી સલામત એનું રેસ્ક્યુ કરીને બહાર કાઢી લેવામાં આવેલો. કઈ જગ્યાએ આપણે ગેલા કાંઠે રમાકાંઠ ડેમ પાસે.